આગળ વાત કરીશું મહત્વના સમાચાર વિશે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। અમદાવાદ સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન એસીબીની ટ્રેપમાં ફસાયા છે। સરકારી ડેન્ટલ કોલેજના ડીન એસીબીની ટ્રેપમાં ફસાયા આરોપી દિનેશ પરમાર ₹15 લાખની લાંચ લેતા ઝડપાયો છે। આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે આ ફરિયાદ થઈ હતી અને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે। અમદાવાદ સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન કે જે એસીબીની ટ્રેપમાં ફસાયો છે, બાતમી મળી હતી, જે બાદ એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી અને ટ્રેપમાં 15 લાખની લાંચ લેતા દિનેશ પરમાર આરોપી ઝડપાયો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંત વિરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે। વિરેન્દ્ર, સરકારી ડેન્ટલ કોલેજના ડીન જે એસીબીની ટ્રેપમાં ઝડપાયા, લાંચ લેતા ઝડપાયા છે, વિગત જણાવશો। બિલકુલ થી અન્વી કે એસીબી દ્વારા એક ટ્રેપ કરવામાં આવી હતી ને તેની અંદર સરકારી ડેન્ટલ કોલેજના જે નિવૃત્ત ડીન છે તેમના દ્વારા લાંચ માંગવામાં આવી હતી ને તે સંદર્ભે જે સમગ્ર ઘટના છે તે એસીબી સુધી પહોંચી હતી ને એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી। એટલે કે જે નિવૃત્ત ડીન છે તે ડિકોય ટ્રેપની અંદર રંગે હાથે ઝડપાયા છે। વિગતવાર જો અન્વી વાત કરવામાં આવે તો ભાવનગર ખાતેની એક મેડિકલ કોલેજની અંદર જે ફરિયાદી છે તેના દ્વારા બોગસ મેડિકલ પ્રેક્ટિસ છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ને તે ફરિયાદી ઉપર ફરજ મોકૂફ પણ તેમને કરી દેવામાં આવ્યા હતા ને જે સંદર્ભે તે તપાસ છે તે આ ડોક્ટર અને ડીન પાસે હતી ને તે તપાસની અંદર આ જે ફરિયાદી છે તેમની પાસે ₹30 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। જે સંદર્ભે આ જે ફરિયાદીને છે તેને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા, વાતો કરવામાં આવી હતી ને 30 લાખની અંદરથી ₹15 લાખ છે તે તેમના દ્વારા આપવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટના છે તે ફરિયાદી રૂપિયાની માંગણી છે તે આ વચોટિયા દ્વારા તેમની પાસે કરવામાં આવી રહી હતી, પરંતુ જે ફરિયાદી છે તે રૂપિયા આપવા માંગતા ન હતા તેથી તેમના દ્વારા એસીબી નો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો ને એસીબી દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને ત્યાં વોચ ગોઠવવામાં આવી હતી ને જે ડિકોય એટલે કે જ્યારે પણ એસીબી ટ્રેપ કરતી હોય છે ત્યારે ડિકોય ટ્રેપ જ્યારે કરવામાં આવે ત્યારે તે રંગે હાથે ઝડપાતા હોય છે ત્યારે ડિકોય ટ્રેપ કરવામાં આવતી હોય છે। ત્યારે આ ઘટનામાં પણ એસીબીએ ડિકોય ટ્રેપ ગોઠવી હતી ને ડિકોય ટ્રેપની અંદર ડીન સહિતના લોકો જે છે તે રંગે હાથે ઝડપાયા હતા। હાલ એસીબી કચેરી તેમને લાવવામાં આવ્યા છે ને ₹30 લાખની અંદરથી 15 લાખ રૂપિયાની માંગણી તેમના દ્વારા કરવામાં આવી રહી હતી ને આ જે ફરિયાદી હતા તે પૈસા આપવા નતા માંગતા તે સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી છે। હાલ એસીબી દ્વારા તેમની મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે, કારણ કે તેમની સાથે કોણ સંડોવાયેલું છે અને જે ફરિયાદી છે તેમનો જે રિપોર્ટ તૈયાર થવાનો હતો ને તે રિપોર્ટની અંદર સુધારા વધારા કરીને તેમના દ્વારા રજૂ કરવામાં આવશે ને તેમના વિરુદ્ધ આજે ફરજ મોકૂફની કાર્યવાહી આપવામાં આવી હતી તેની અંદર તેમને રજૂ કરી દેવામાં આવશે તે પ્રકારનું નિવૃત્ત ડીન દ્વારા કહેવામાં આવ્યું હતું। પરંતુ હાલ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ને ટૂંક જ સમયની અંદર એસીબી દ્વારા આ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે। જી આભાર વિરેન્દ્ર, જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે। તો સરકારી ડેન્ટલ કોલેજના ડીન જે 15 લાખની લાંચ લેતા ઝડપાયો આરોપી દિનેશ પરમાર, જે આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે ફરિયાદ થઈ હતી અને તેને લઈને એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી। અમદાવાદ સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન એસીબીની ટ્રેપમાં ફસાયા।